2025 અને આવનારો સમય ખરેખર કેટલો મહત્વપૂર્ણ છે ડિજિટલ માર્કેટિંગને લઈને? ઈ કોમર્સ વેબસાઇટ સુધી તમે ગ્રો કરી શકો છો. તો આ જે જર્ની છે એને કહેવાય ફનલ. ઓલ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આઈ થિંક તમને કયા લેવલના વેબસાઇટની જરૂર છે. એટલે ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કીધું જ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. યસ. તો માર્કેટિંગમાં પણ સેમ વસ્તુ, એ જ્યાં સુધી મારી પ્રોડક્ટ નહીં ખરીદી લે કે વેબસાઇટ એટલે તો કેટલું અઘરું કામ છે. સો હું તમને આ ફનલના બે રીતે એક્ઝામ્પલ. સો ધીસ ઇઝ લાઈક અ વન સ્ટોપ સોલ્યુશન. તમારો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે, યુ એન્ડ અપ બાઇંગ 15 અધર થિંગ્સ. યસ. હેલો, કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજનો એપિસોડ છે ને બહુ પાવરફુલી છે. કેમ કે આજના ડિજિટલ યુગની અંદર આપણે આપણા બિઝનેસને કઈ રીતે ડિજિટલી રીતે આપણે બનાવી શકીએ અને સફળ બની શકીએ. તો આજે આપણી સાથે છે એવા એક્સપર્ટ છે જે ડિજિટલી માર્કેટિંગની અંદર ખૂબ સારું એવું લોકોને આપી રહ્યા છે અને ઘણા સમયથી એના ઉપર એ વર્ક કરી રહ્યા છે. અને બેસ્ટ એક્સપર્ટ છે, તમે કદાચ નામ સાંભળ્યું જ હશે, કેમ કે ઓલમોસ્ટ સુરતની અંદર છવાયેલા છે. તો આપણે એની મુલાકાત કરીએ અને એની સાથેથી જ આપણે જાણીએ કે ખરેખર ડિજિટલ માર્કેટિંગ શું છે અને એનું શું મહત્વ છે. તો મળીએ આપણે ફોરમ મારફતિયા. હેલો મેમ, ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી થેન્ક યુ પોડકાસ્ટ. સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર કે આટલો કિંમતી સમય તમે અમને આપ્યો. 100%. અને અમારા વ્યુઅર્સને બી આઈ થિંક બહુ મજા આવશે આજે. યસ, આઈ એમ શ્યોર. યસ, ઓકે. તો મેમ, આપણે અત્યારે ડિજિટલની વાત કરીએ. 2025 અને આવનારો સમય ખરેખર કેટલો મહત્વપૂર્ણ છે ડિજિટલ માર્કેટિંગને લઈને? સી, હું ઓલવેઝ છે ને આ વસ્તુ કહેતી હોઉં છું કે ટેકનોલોજી, ઇનોવેશન, ડિજિટલ, આ બધી વસ્તુઓ એવી છે કે એમાં કોઈ રિવર્સ ગિયર નથી. ઓકે. એમ કે આમાં કોઈ રિવર્સ ગિયર નથી. આમાં ઓલવેઝ સ્ટેપિંગ ફોરવર્ડ. આગળ ને આગળ જ આ વસ્તુ વધતી રહેવાની છે. ઇટ ઇઝ there is no going back. ઓકે, એટલે આપણે આમાં નવા એઆઈની આગળ ઓલ ન્યૂ વર્ચ્યુઅલ વર્લ્ડ, આ બધી વસ્તુની તરફ જેમ દુનિયા આગળ વધી રહી છે, તો એમાં જ આગળ બ્રાઇટ ફ્યુચર, કરિયર, ઓલ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, આઈ થિંક બધાએ પણ એને એક્સેપ્ટ કરીને એ જ દિશામાં આગળ જેટલું જલ્દી વધશે એટલું સારું છે. લોકો જમાના સાથે કોપ અપ કરી શકશે. અધરવાઇઝ ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે ફોમો થઈ જશે. કારણ કે હવે જે નહીં આગળ વધશે, જે પરિવર્તનને એક્સેપ્ટ નહીં કરશે, એ કશે ને કશે ગ્રો નહીં કરશે. ઓકે. તો ખરેખર આવનારો સમય છે ને અત્યારે હાલનો સમય છે, એના ઉપર લોકોએ આવવું જ પડશે ડિજિટલ ઉપર. તો એટલે ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કીધું જ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. યસ. અને જે એ બદલાવને એક્સેપ્ટ નહીં કરશે તે પાછળ રહી જ જશે. સો યસ, ઓફકોર્સ એવરીબડી શુડ એક્સેપ્ટ. ઓકે. તો તમે બહુ સાચી વાત કરી છે, કેમ કે અત્યારનો સમય અને હવે તો એઆઈ બી આવી ગયું છે. તો એના કમ્પેરિઝનમાં જોઈએ તો લોકો ઘણા બધા હજી લોકો પાછળ રહેતા હશે કે જેમને કદાચ ખ્યાલ ન હોય અથવા તો એ ટેકનિક યુઝ ના કરતા હોય. તો મહત્વનું છે કે આપણે લોકોને કહીએ કે ભાઈ ખરેખર ડિજિટલ માર્કેટિંગ એ એક બેસ્ટ પ્લેટફોર્મ છે અને આપણા બિઝનેસને ખરેખર ત્યાંથી આપણે ગ્રોથ કરી શકીએ. યસ, ઓફકોર્સ. હવે ડિજિટલ માર્કેટિંગની અંદર ઘણા બધા પ્લેટફોર્મ છે, જેમ કે ઇન્સ્ટા છે, ફેસબુક છે, મેલ છે, ઓલમોસ્ટ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ છે, વેબસાઇટ છે. તો આપણે થોડી ચર્ચા વેબસાઇટ ઉપર કરીએ. શ્યોર. તો વેબસાઇટ છે એ ખરેખર કેવા લોકોએ આજના સમયમાં યુઝ કરવું જોઈએ, કે એનો ઉપયોગ કરવો જોઈએ? સી, રિટેલ, લોકલ જે રિટેલ શોપ્સ છે Yes. બેઝિકલી, મને એવું લાગે છે કે એટલે તમારો સ્મોલ સ્કેલ રિટેલ બિઝનેસ જ છે અને તમે તો એના સિવાયની દરેક વ્યક્તિએ મને લાગે છે કે શુડ હેવ અ વેબસાઇટ અને યુઝ કરવું જ જોઈએ. નાનામાં નાનેથી લઈને ઈ કોમર્સ વેબસાઇટ સુધી તમે ગ્રો કરી શકો છો. અધરવાઇઝ આ તો કેવી વસ્તુ છે કે આજના જમાનામાં લોકો માણસ અને બિઝનેસ ઉપર ભરોસો છે ને ગૂગલ પર કરીને કરે છે. Yes. એટલે પીપલ સર્ચ ઓન ગૂગલ. જો તમે અને આપણે પણ સપોઝ હવે દિવાળી ઇઝ કમિંગ, Yes. આપણે દિવાળીમાં બહાર જવું હોય, ઓકે, તો આપણે શું કરીએ? ગૂગલ. Direct search. અને ગૂગલમાં કોઈ પર્ટિક્યુલર લોકેશન, પ્લેસ, કેફે, હોટેલ જો નહીં મળે તો વિલ યુ ટ્રસ્ટ? No. આપણે એને બુકિંગ પણ નહીં નહીં કરીએ. કરીએ. Yes. સો એટલું એસેન્શિયલ છે તમારી ગૂગલ પ્રેઝન્સ, અને એના માટે ઓફકોર્સ યોર વેબસાઇટ, કે ધીસ ઇઝ યોર 24/7 સેલ્સમેન. Oh. વેબસાઇટના માટે એવું કહેવાય કે તમારો 24/7 સેલ્સમેન છે. એટલે એ તમારા માટે 24/7 તમારી બ્રાન્ડનું, કંપનીનું રિપ્રેઝન્ટેશન કરે છે. અને દુનિયાના કોઈ પણ છેડેથી વ્યક્તિ તમારી સાથે એની થ્રુ કનેક્ટ થઈ શકે છે, Yeah. તમારા વિશે જાણી શકે છે.
એટલે જો તમારી ગૂગલ પ્રેઝન્સ નથી તો આજે તમને આઈડેન્ટિટી થ્રેટ છે કે આ બિઝનેસ છે પણ કે નહીં. સો આઈ ઇન્સિસ્ટ કે ધીસ ઇઝ ફોર એવરીવન, વેધર ઇટ ઇઝ અ સ્મોલ વેબસાઇટ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, તમે કોઈ D2C પ્લેટફોર્મ બનાવો, એનીથિંગ, બટ વેબસાઇટ ઇઝ કમ્પલસરી ફોર એવરીવન. ઓકે, બરાબર છે. ના, પણ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ મારો તો નાનો બિઝનેસ છે તો હું કઈ રીતે વેબસાઇટને હેન્ડલ કરી શકું, અથવા તો મારે જરૂરિયાત નથી. સો આ થઈ ગયું લેક ઓફ નોલેજ, Yes. લેક ઓફ ટેકનોલોજી અડોપ્શન, કે લોકો ગભરાય છે, Yeah. એવું જાતે જાતે મોટું પેલું કહે ને પહાડ વિચારી લે છે. વિચારીને બનાવી દે છે મગજમાં કે વેબસાઇટ એટલે તો કેટલું અઘરું કામ છે. ઓનેસ્ટલી ઇટ ઇઝ વેરી સિમ્પલ. તમને આજે માર્કેટમાં 3,000 થી લઈને 3 લાખ રૂપિયાની વચ્ચેના વેબસાઇટમાં ડેવલપમેન્ટ કરી આપી શકે એવી ટીમ અવેલેબલ છે. યસ. સો આઈ ઓલવેઝ ટેલ પીપલ કે તમારે જાતે વેબસાઇટ બનાવવાની જરૂર નથી એવરી ટાઈમ. ઇટ ઇઝ ઓકે ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ. તમે કોઈ ટીમ હાયર કરી લો. એનીવેઝ તમારું કામ છે બિઝનેસ રન કરવું. યસ. તમારું કામ તમારા બિઝનેસની એક્સપર્ટીઝ, તમારા બિઝનેસમાં શું રિપ્રેઝેન્ટ કરવું એ છે. વેબસાઇટ બનાવવું તમારું કામ નથી. ઇટ્સ ઓકે ઇફ યુ ડોન્ટ નો, બટ દરેક વ્યક્તિને એ ખબર જરૂર હોવી જોઈએ કે મારા બિઝનેસની કઈ વસ્તુને મારે રિપ્રેઝેન્ટ કરવી છે ઓન માય Okay. વેબસાઇટ. યસ. મારી વેબસાઇટ કેવી હોવી જોઈએ, મારા યુઝર્સ એની સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરશે, અથવા આ મારા યુઝર્સને કઈ રીતે માહિતી પ્રોવાઈડ કરશે. આ જે નોર્મલ ક્લેરિટી છે, એટલે કે મારી વેબસાઇટ પર કઈ ઇન્ફોર્મેશન, કઈ રીતના ફીચર્સ, આ વસ્તુની ક્લેરિટી દરેકે દરેક બિઝનેસ ઓનરને હોવી જોઈએ. બરાબર. અને ઇટ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ. આજે તો એક ક્લિકમાં અમુક વેબસાઇટ્સ રેડી થઈ જાય છે. ઇનફેક્ટ ધ ગુડ ન્યૂઝ ઇઝ કે ગૂગલ આપણને ફ્રી વેબસાઇટ આપે છે. અચ્છા. યુ હેવ અ ફ્રી વેબસાઇટ. એટલે સ્મોલ બિઝનેસ ઓનર્સ કે જેને ખાલી કંપનીનું પ્રેઝન્ટેશન કરવું છે, બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ અસ, મિશન, વિઝન, અબાઉટ ટીમ, થોડું ગેલેરી, આ ટાઈપનું કંઈક આપણે ખાલી કરવું હોય રિપ્રેઝેન્ટ, તો ગૂગલ તમને ફ્રી વેબસાઇટ આપે છે. અચ્છા. સો ઇઝીલી તમે યુઝ કરી શકો છો આ બધી. બરાબર છે. તો તમે જે રીતે વાત કરી એ રીતે કે ભાઈ લોકોને થોડું ઓછું નોલેજ હોય તો એના હિસાબથી કદાચ ગભરાય. ગભરાતા હોય એટલે એક્સેપ્ટ ના કરી શકે, પણ એ લોકો માટે બી બહુ મહત્વનું છે. 100% B2B બિઝનેસીસ માટે તમે અક્રોસ ઇન્ડિયા કોઈ બિઝનેસ કરો છો, તમે અક્રોસ વર્લ્ડ બિઝનેસ કરવા માંગો છો, જેમ કે એક્સપોર્ટ બિઝનેસ છે, તમારો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે, તમે ભલે એક યુનિટ ટ્રેડનું લઈને બેઠા છો, પણ તમને દુનિયાભરથી કાં તો ઇન્ડિયાથી કોઈ લોકો સર્ચ કરે છે, તો આ ટાઈમે તમારું વજૂદ, અસ્તિત્વ, યસ. એ લોકોને કેવી રીતે ખબર પડશે? ફ્રોમ યોર વેબસાઇટ. ઓકે. અને જો આજે 10 કોમ્પિટિટર છે, એમાં જો તમારી વેબસાઇટ છે અને એ લોકોની નથી, તો યુ વિલ ઓલવેઝ સ્ટેન્ડ આઉટ. બરાબર છે. આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક બેઝિક વેબસાઇટ સિંગલ પેજ હોય તો પણ ચાલશે, બટ યસ, વેબસાઇટ ઇઝ મસ્ટ. હોવી જરૂરી છે. 100% જરૂરી છે. ઓકે, ચલો તમે એ બહુ મસ્ત વાત કરી છે, પણ તો કદાચ મારો એક ક્વેશ્ચન છે એવો કે ચલો માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટ્સ હોય છે, પણ અમુક પ્રોડક્ટ્સ એવી હોય છે કે જે આપણે ખરેખર એમને ફીલ કરીને કે ટચ કરીને જ્યાં સુધી આપણે એને એક્સેપ્ટ નહીં કરી શકીએ. એક્ઝામ્પલ આપું કે XYZ કોઈ પરફ્યુમ છે, તો સમજી લો કે એ પરફ્યુમને હું એની ફ્રેગ્રન્સ કઈ રીતે લઈશ કે એને હું જ્યાં સુધી એકદમ ક્લિયર નહીં કરી, તો એ વેબસાઇટ ઉપર આપણે કઈ રીતે એને ટેક ઓવર કરી શકીએ? સી, બિઝનેસ અને માર્કેટિંગની જ્યારે વાત આવે ને ત્યારે એક તમે જે કીધું તે પ્રમાણે એક એવી પ્રોડક્ટની સેગમેન્ટ હોય કે જેને ટચ અને ફીલ, જેમ કે ડાયમંડ જ્વેલરી, Yes. લાઈક સુરત બિંગ અ ડાયમંડ યસ સિટી, યસ 100%. આ આપણી સામે મારી સામે દરરોજ આ ચેલેન્જિંગ એક જણનો તો ક્વેશ્ચન હોય જ અચ્છા. કે મેમ ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ છે અને મારે એને ઓનલાઈન કરવું છે, તો યસ ઓફકોર્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ. યા. ઓકે, એટલે બટ વેબસાઇટ ઇઝ નોટ ઓલવેઝ ફોર ધ સેલ્સ. જરૂરી નથી કે તમારી વેબસાઇટ ઓલવેઝ સેલ્સના પર્સપેક્ટિવથી જ તમે બનાવો. ઓકે. સો આ રોંગ માઇન્ડસેટ અથવા રોંગ મિશનથી તમારી વેબસાઇટ બનાવવાની જરૂર નથી. વેબસાઇટ કેન બી ફોર મેની રીઝન્સ. ફોર એક્ઝામ્પલ, તમારું એક સ્ટોરનો લુક એન્ડ ફીલ આપવા માટે, વિઝ્યુઅલાઇઝેશન આપવા માટે, તમારી ડિઝાઇનના આઈડિયાઝ આપવા માટે, તમારા કસ્ટમરના રિવ્યૂઝ, ટેસ્ટિમોનિયલને તમે ત્યાં પ્રેઝન્ટ કરી શકો છો. તમે ઇન્ફ્લુએન્સર સાથે જે માર્કેટિંગ કર્યું હોય તો એના વિડીયોઝને તમે પ્રેઝન્ટ કરી શકો તમારી વેબસાઇટ ઉપર. સો ધીસ ઇઝ લાઈક અ વન સ્ટોપ સોલ્યુશન ફોર યોર કમ્પ્લીટ પ્રેઝન્ટેશન. ઓકે. પહેલાના જમાનામાં લોકો બ્રોશર આપતા હતા, યસ. બસ એને તમે રિપ્લેસ કરીને આજે એક વેબસાઇટ સમજી લો કે ધીસ ઇઝ અ ડિજિટલ બ્રોશર એક રીતે. તો વેબસાઇટનું કામ આ પણ હોઈ શકે છે. દેટ ઇઝ નંબર 1 ક્લેરિટી. બીજી અમુક પ્રોડક્ટ્સ એવી હોય કે જે થોડીક સેન્સિટિવ પ્રોડક્ટ્સ હોય. યસ. સો વેન આઈ સે સેન્સિટિવ પ્રોડક્ટ્સ, એ પણ બહુ ડિફિકલ્ટ છે ઓનલાઈન સેલ થવું,
બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. આમાં ખાલી માર્કેટિંગના અમુક આઈડિયાઝ, ટ્રસ્ટ ગેઇન કરવાની રીત અને સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી જે વ્યુઅર્સની છે સામે, જે બાયર્સ છે એની સાયકોલોજી, એને ક્રેક કરવાની જરૂર છે. સેન્સિટિવ પ્રોડક્ટ એટલે કેવી ખબર, હું તમને કહું, આજે એક ફિમેલ 999 ની કાજલ રેશ બાઇંગ કરી લે ઓનલાઈન, ઓકે 400-500 રૂપિયાનું ટોપ ગમે તેમ ખરીદી લે, કઈ વિચારે નહીં વધારે. બટ 49 રૂપીસનું એક સેનિટરી પેડ લેવાનું હોય ને, તો એમ નહીં લેશે. સો ધેટ્સ અ સેન્સિટિવિટી ઓફ ધ પ્રોડક્ટ. ઓકે, હવે આવી પ્રોડક્ટ્સનું ઓનલાઈન સેલિંગ મે બી ડિફિકલ્ટ, યસ, બટ આ કેસમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇટ્સ અબાઉટ યોર કોન્ટેન્ટ અને ઇમ્પોર્ટન્ટ છે અબાઉટ ધ ટ્રસ્ટ. તો તમારે એની પર વર્ક કરવું જોઈએ કે તમારા કોન્ટેન્ટના થ્રુ તમે લોકોનો ટ્રસ્ટ કઈ રીતે ગેઇન કરી શકો. બસ આ વસ્તુઓને થોડી ક્રેક થઈ જાય તો આઈ થિંક ઓનલાઈનની દુનિયા બધા માટે વેલકમિંગ છે. બધી જ ટાઈપની પ્રોડક્ટ્સ ઓનલાઈન સેલ થાય જ છે. ઇટ્સ જસ્ટ દેટ આપણને એ ફોર્મ્યુલેશન ઉપર આગળ કામ કરવાની જરૂર છે અને રાઈટ ફોર્મ્યુલા માટે રાઈટ એફર્ટ્સ ને પેશન્સ. લોકો પાસે એ તો નથી. આઈ નો, આઈ મીન ઓનલાઈનની દુનિયાએ છે ને લોકોના માઇન્ડમાં એક અનએક્સપેક્ટેડ, એટલે પેલું કહેવાય ને કે અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન આઈ વુડ સે પેદા કરી દીધી છે. બધાને એવું લાગે છે કે આ કોઈ અલાદીનનો જીન છે કે જેમાંથી, હા, ચિરાગ છે કે જેમાંથી કોઈ જીન બહાર નીકળશે અને રાતોરાત અમારી દુનિયા બદલાઈ જશે. એવું હોતું નથી. ઓકે, તો તમે ખરેખર બહુ વાત તો રાઈટ કરી છે, પણ ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે આપણે જે ડિજિટલ માર્કેટિંગની અંદર જે વેબસાઇટ કે છે કે વોટેવર જે કંઈ પ્રોડક્ટ્સ છે, પણ લોકોની માન્યતાઓ એવી થઈ ગઈ છે કે ઓન ધ સ્પોટ અહીંયાથી મારું સેલ આઉટ ફાસ્ટલી થાય, અને એ લોકોનું જે થિંકિંગ છે તો લોકો ત્યાં અટકી રહેતા હોય છે. પણ તમે આજે બહુ સારી વાત કરી કે એ ખાલી એવું પર્પઝ નહીં હોવું જોઈએ કે ત્યાંથી મારું ઓલમોસ્ટ બધું સેલ ત્યાંથી જ થાય. કરેક્ટ. એટલે યુ શુડ નોટ રિલાય ઓન ઇટ 100%. જો બિઝનેસ લઈને બેઠા છીએ તો બિઝનેસમાં તમે એક જ ચેનલ ઉપર રિલાય સેલ્સ માટે કરો, દેટ્સ અ વર્સ્ટ થિંગ. ઓલવેઝ આપણે ઓમની ચેનલ, સેલ્સ ચેનલ્સ હોવી જ જોઈએ. એટલે ડોન્ટ રિલાય ઓન ઓનલી વેબસાઇટ. ઓકે, તમે વોટ્સએપના થ્રુ, વિડીયો કોલિંગના થ્રુ, ઓનલાઈનમાં પણ બહુ બધા ઓપ્શન્સ છે. બરાબર. અને વી હેવ સક્સેસ સ્ટોરીઝ કે જે લોકો વિડીયો કોલિંગના થ્રુ સેલ્સ કરી કાઢે છે. અમુક સક્સેસ સ્ટોરીઝ એવી છે કે જે લોકો વોટ્સએપ પર કેટલું સેલ્સ કરે છે. બરાબર. રાઈટ. સો એન નંબર ઓફ સક્સેસ સ્ટોરીઝ કે જેમાં મલ્ટિપલ સેલ્સ ચેનલ્સ ઓનલાઈનના પ્લેટફોર્મની જ કે ઓનલાઈનના માધ્યમ થ્રુ જ કરે છે, પણ અલગ અલગ સેલ્સ ચેનલ છે. ઓકે મેમ, તો આપણે વાત કરીએ, મેન સબ્જેક્ટ આઈ થિંક મને છે કે તમારો છે, પરફોર્મન્સ માર્કેટિંગ ખરેખર શું છે અને એનું ખરેખર મહત્વ શું છે, થોડુંક એના વિશે ચર્ચા કરો. ઓનલાઈનની દુનિયામાં જેટલા પણ તમે પેઇડ પ્રમોશન, પૈસા ભરીને કરવામાં આવતું માર્કેટિંગ, એટલે તમે જેટલી પણ સ્પોન્સર્ડ એડ્સ જોઈએ છે આપણે, એનું ડિજિટલ માર્કેટિંગની દુનિયાનું એક ટેકનિકલ નેમ ઇઝ પરફોર્મન્સ માર્કેટિંગ. પરફોર્મન્સ માર્કેટિંગ જ્યારે મને યાદ છે કે હું આજથી 14 થી 16 વર્ષ પહેલાં જ્યારે ડિજિટલ માર્કેટિંગમાં મારું કરિયર શરૂ કર્યું, તો ત્યારે આવું કંઈ કોન્સેપ્ટ જ નહીં હતો. ઇનફેક્ટ ત્યારે તો હું કોઈને 5,000 રૂપિયા પણ આમ ફેસબુકમાં યુઝ કરવા માટે કે એવું કંઈક કહું તો એમ લાગતું હતું કે કિડની માંગી લીધી. ઇટ વોઝ 5,000 રૂપિયા, મેમ, ઇટ વોઝ દેટ એક્સપ્રેશન. બટ આઈ વુડ સે આજના ટાઈમમાં એવરીબડી નોઝ કે વિધાઉટ પેડ પ્રમોશન ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. આના મલ્ટિપલ રીઝન્સ છે. એક, ઓવર કોમ્પિટિશન. આજે નાનામાં નાની લઈથી લઈને મોટામાં મોટી કોર્પોરેટ બ્રાન્ડ્સ બધા જ ઓનલાઈનમાં છે. એવરીબડી ઇઝ પુશિંગ ધેર કોન્ટેન્ટ. બધા જ ઓનલાઈનમાં પોતાના કોન્ટેન્ટને આગળ માટે મહેનત કરી રહ્યા છે. તો ઓવર કોમ્પિટિશન, ઓવર કોન્ટેન્ટ, ઓવર ક્રાઉડેડ, આ બધામાં તમારે સ્ટેન્ડ આઉટ થવું હોય તો પેડ પ્રમોશન સિવાય કોઈ ઓપ્શન નથી. બરાબર છે. સેકન્ડ, લોકો હ્યુમનને અટેન્શન સ્પેન, એટલે આપણા વ્યુઅર્સનો અટેન્શન સ્પેન એક કોન્ટેન્ટ ઉપર 3 to 5 સેકન્ડ્સ છે. અચ્છા. એટલે કે હું આજે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી હોઉં તો રીલ્સ જોઉં છું, સ્ટેટસ જોઉં છું, સ્ટોરીઝ જોઉં છું, આપણે જોઈએ, સારું લાગે, નેક્સ્ટ, ઓકે, જોયું, નેક્સ્ટ, વી સી લાઈક દેટ, રાઈટ? તો આવી કન્ડિશનમાં લોકોને કઈ રીતે કોઈ સારી બ્રાન્ડ કોન્ટેન્ટ યાદ રહી જશે એકવારમાં? પોસિબલ જ નથી, રાઈટ? સો આજે કોઈને એકવારમાં યાદ રહેતું નથી અને એના જ માટે આપણે રીટાર્ગેટિંગ કરવું પડે છે વારે વારે. તો ઓનલાઈન માર્કેટિંગની દુનિયામાં બહુ ઇફેક્ટિવ
પેડ પરફોર્મન્સ માર્કેટિંગનો એક ટોપિક છે વિચ ઇઝ રીટાર્ગેટિંગ, જેમાં એ લેવલ ઉપર રીટાર્ગેટિંગ થઈ શકે છે કે આપણે કોઈએ મારો વિડીયો એક વખત જોઈ લીધો, બસ એ જ વ્યક્તિને મારો વિડીયો બીજી વખત બતાવો. ઓકે. જેણે મારો બીજો વિડીયો જોઈ લીધો એ જ વ્યક્તિને મારો ઇન્સ્ટાગ્રામ ઉપર બતાવો, જેણે મારા ઇન્સ્ટાગ્રામ પર જોયું છે એ જ વ્યક્તિને મારી વેબસાઇટ પર લઈ જાઓ. સો ધીસ ઇઝ અ સાયકોલોજીકલ જર્ની, એક ચેન છે વ્યુઅરની, જે આપણે પરફોર્મન્સ માર્કેટિંગને થ્રુ અચીવ કરી શકીએ છીએ. બરાબર છે. અને એ કરવી જ પડે છે, બિકોઝ સાયકોલોજી હેઝ પ્રૂવન કે જ્યાં સુધી હ્યુમન ઓનલાઈનની દુનિયામાં 21 વખત તમારો કોન્ટેન્ટ નહીં જોઈ, 21 ટાઈમ્સ, અચ્છા. ત્યાં સુધી એને તમારી બ્રાન્ડ સાથે જોડાશે નહીં. ઓકે, ત્યાં સુધી એમને હિન્ટ કરવું જ પડશે. હિટ કરવું જ પડશે. એટલે હવે આજે આપણી પેશન્સની વાત હતી ને, એમાં લોકોએ આ પણ પેશન્સ રાખવું પડે જરૂરી કે છે. 15 to 21 ટાઈમ રિપીટેશન જ્યાં સુધી તમારી પ્રોડક્ટનું નહીં થાય ત્યાં સુધી લોકો તમારી સાથે જોડાવાના નથી. ઓકે. સો આ બધી વસ્તુ કરવા માટે, અચીવ કરવા માટે આ ગોલ્સ અને આ એક્ટિવિટીઝ, પરફોર્મન્સ માર્કેટિંગ ઇઝ ધ ઓનલી ઓપ્શન. બરાબર છે. બીજું, ઇન્સ્ટાગ્રામે છે ને બહુ ઇઝી પેલું બ્લુ બટન મૂકી દીધું છે, બૂસ્ટ. બૂસ્ટ. એટલે એના ચક્કરમાં આજે બધાને અધૂરી તો અધૂરી પણ નોલેજ અને ઇન્ફોર્મેશન તો આવી જ ગઈ છે કે બૂસ્ટ કરવું જ પડશે, એટલે કે પેડ પ્રમોશન કરવું જ પડશે. યસ. લોકો ઘણી વખત રીલ્સ બનાવવાની પાછળ, કોન્ટેન્ટ જનરેશનની પાછળ, વિડીયોઝ મેકિંગની પાછળ બહુ એફર્ટ્સ કરે છે. ઓકે. સારા ઇમેજીસ, ગ્રાફિક્સ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી. બટ હું ઓલવેઝ એક વસ્તુ કહું કે તમારી પાસે ગમે તેટલી સારી ગાડી છે પણ એ ગરાજમાં પાર્ક કરીને જ રાખેલી છે તો એનો શું મતલબ? કોઈ મતલબ જ નહીં. જ્યાં સુધી તમે સેલ નહીં મારો ને ગેરેજની બહાર નહીં કાઢો, રોડ પર કાઢો નહીં, ત્યાં સુધી એનું શું પરફોર્મન્સ ખબર પડશે? બરાબર છે. સો આપણી પાસે ગમે તેટલી સારી પ્રોડક્ટ હોય, ઓકે, તમે ગમે તેટલી સારી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરી છે, બટ જ્યાં સુધી એનું આઉટરીચિંગ એટલે કે લોકો સુધી એ પહોંચશે નહીં ત્યાં સુધી એ ઝીરો છે. અને આ લોકો સુધી પહોંચવા માટે, ટાર્ગેટ બેઝડ લોકો સુધી પહોંચવા માટે, એમ નહીં કે અનશન્ડ બધા સુધી પહોંચવું. ઓકે. હા. ઓકે, આજે દરેક પ્રોડક્ટ ને, દરેક વસ્તુઓ, દરેક સર્વિસના એક ટાર્ગેટેડ ઓડિયન્સ છે, સેગમેન્ટ છે કે જેના માટે એ પ્રોડક્ટ છે. તો જ્યાં સુધી તમે તમારું જે સેગમેન્ટ છે એના સુધી નહીં પહોંચો ઇફેક્ટિવલી, તો તમારી પ્રોડક્ટ વેસ્ટ છે, ઘરમાં પડી રહેલી છે અને ગેરાજમાં પડેલી ગાડી જેવી છે, એના જેવું છે, જે કામ જ નહીં આપે, જેનો કોઈ મતલબ નથી. યસ. સો આ બધા રીઝન્સ છે કે જેના માટે આપણે ટાર્ગેટ બેઝડ માર્કેટિંગ, પરફોર્મન્સ માર્કેટિંગ કરવું જ જોઈએ, કરવું જ પડશે. ઇનફેક્ટ અકોર્ડિંગ ટુ માય પર્સનલ સજેશન, એવરી બિઝનેસ ઓનર અને માર્કેટર શુડ ફોકસ 50% ઓફ ધેર ટાઈમ, એનર્જી, મની. ઓકે. હું રિપીટ કરીશ, ઓફ ધેર ટાઈમ, એનર્જી, મની એન્ડ એફર્ટ્સ ઓકે. ઇન પેડ પ્રમોશન. એટલે લોકો જે ઓર્ગેનિકની પાછળ ભાગે છે ને જેટલું, એના કરતાં વધારે તમે આની પાછળ ભાગો. એ તો તમે બહુ સાચી વાત કરી છે મેમ. પણ સમજો કે આઈ થિંક કોઈ નાનો બિઝનેસ કરે છે અને એ સ્ટાર્ટઅપ કરે છે, હવે એમને થોડું મની પ્રોબ્લેમ બી છે, તો કદાચ એ ઓર્ગેનિક ઉપર ફોકસ કરશે તો એના માટે મહત્વ ઓર્ગેનિક છે કે પછી એને બી આઈ થિંક ત્યાં જવું જ પડશે એકવાર? સી આઈ વુડ સે અહીંયા પણ એક કેલ્ક્યુલેશન મૂકીએ આપણે. યસ. ઓર્ગેનિક માર્કેટિંગ એટલે શું કે જેમાં આપણે રીલ્સ બનાવીએ છીએ, આપણે એડિટિંગ કરીએ છીએ, કોન્ટેન્ટ રાઇટિંગ કરીએ છીએ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરીએ છીએ, એવરીથિંગ એઝ અ કોસ્ટ. એમાં પણ એક કોસ્ટ તો જાય જ છે, જવાનો જ છે 100%. તો તમે 10 કોન્ટેન્ટને ક્રિએટ કરવાની પાછળ જે એક્સ અમાઉન્ટ લગાવો છો, ઓકે, એના કરતાં મારું સજેશન છે તમે 5 જ કોન્ટેન્ટ બનાવો ઓકે, ઓર્ગેનિક માટે. યસ. એને અડધો કરી દો, તમારા જે પૈસા બચે છે પેડ પ્રમોશનમાં યુઝ કરો. ઓકે. બટ ઓલવેઝ ગીવ મેજર પ્રાયોરિટી ઓફ નોટ ક્રિએટિંગ. એટલે તમે નવા કોન્ટેન્ટ ક્રિએટ કરવા કરતા સોલિડ ઓછા કોન્ટેન્ટ ક્રિએટ કરીને એને લોકો સુધી પહોંચાડવા પર ફોકસ કરો. યસ, તો એનું બેનિફિટ્સ વધારે મળશે. ઓફકોર્સ 100%. એટલે તમારો કોન્ટેન્ટ ઇફેક્ટિવ બનાવો, ભલે ઓછો બનાવો. એટલે એમ પણ હું કહેતી હોઉં છું કે એવરીડે પોસ્ટિંગ પણ કોઈ જરૂરી નથી. અચ્છા. આ બી જે લોકો ગાંડાની જેમ પાછળ ભાગે છે એવરીડે પોસ્ટિંગ નોટ રિક્વાયર્ડ. અચ્છા. કોઈ અલ્ગોરિધમ એવું નથી કહેતું કે એવરીડે પોસ્ટ કરો. બરાબર. પણ લોકોના માઇન્ડસેટ એવા થઈ ગયા છે કે ખરેખર અલ્ગોરિધમ એવું કહે છે કે રોજની 3 પોસ્ટ તો કન્ટિન્યુ જવી જોઈએ. આઈ ડોન્ટ નો, નેવર, ધીસ ઇઝ અ મિથ. ઓકે. મતલબ જેને પણ આ મિસ્ટેક કે માઇન્ડસેટ છે, પ્લીઝ બ્રેક અ મિથ. આ રોંગ પ્રેક્ટિસીસ છે. ડોન્ટ ગો એવરીડે પોસ્ટિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ. ઓકે, આપણે ઇઝીલી તમે એના કરતાં એ જ બધા એફર્ટ્સ, ટાઈમ, મની, એનર્જી થોડુંક પેડ પ્રમોશનમાં ઇન્વોલ્વ કરો. અને ફોર ધ સ્મોલ બિઝનેસીસ તમે કીધું બજેટ પ્રોબ્લેમ છે, તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સ્ટાર્ટ્સ વિથ 100 રૂપીઝ અ ડે. યા.
એ 100 રૂપીઝ અ ડે થી શરૂ કરી શકો છો. હા, બટ લાઈક આઈ વુડ લાઈક ટુ ગીવ અ માઇન્ડસેટ કે પછી એટલા બજેટમાં એટલું જ રિઝલ્ટ પણ મળશે. તો 100% એટલે તમે ઇતને રૂપિયા મેં ઇતના ही मिलेगा. યા એ પણ એક્સેપ્ટ કરીને ચાલવાનું. ઓકે ઓકે, સો વિથ ધેટ એક્સપેક્ટેશન તમે કઈ નથી કરતા એટલે પેલું કે ને કઈ નહીં કરતા કાણો મામો સારો, એવી વસ્તુ છે કે કઈ નથી કરતા એના કરતા બે સ્ટેપ કંઈક તો લો. કરીએ તો સારું છે. બે સ્ટેપ તો લો. યા એટલે ઓછા બજેટથી તો ઓછા બજેટથી પેઇડ પ્રમોશન ઇઝ નીડેડ. ઓકે, હવે તમે વાત જે કરી છે કે ભાઈ માઇન્ડસેટ, તો માઇન્ડસેટ ખરેખર ઘણા બધા લોકોનું એવું બી હોય છે કે અત્યારે જો કદાચ હું પેડ પ્રમોટ કરીશ તો આવનારા સમયમાં કદાચ મને ઓર્ગેનિકમાં તકલીફ પડશે, તો ખરેખર એવું હોય છે? તો તમે પેડ હમણાં નહીં કરશો તો તમને ઓર્ગેનિક ગમે તેટલી મહેનત કરશો તો પણ હમણાં બી તો તકલીફ પડવાની જ ને. ના, ઘણા લોકો આવી વેઇટમાં જ ઘણો બધો સમય હા, કાઢી લેતા હોય છે. હોય છે. આ માઇન્ડસેટ અને મેન્ટાલિટી યા ઘણા લોકોની છે. એકચ્યુઅલી યુ નો વોટ, મારા એક્સપિરિયન્સથી હું એક શેર કરું છું કે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે નવું કોઈ પણ માર્કેટિંગ સ્ટાર્ટ કરો ને તો લોકોને એવો એક્સપિરિયન્સ હોય છે કે હું પ્રમોશન નથી કરતી ને તો પણ મારું બહુ સરસ યસ રીચ મળે છે. મળે છે. બટ એ છે ને એક અર્લી મૂવર બેનિફિટ છે ઓકે અથવા બિગિનર્સ લક છે. ઓનેસ્ટલી આ છે. આ એવું નથી કે પેડ પ્રમોશન અને ઓર્ગેનિકની વાત જ નથી આમાં. ઓકે This is because you have started new. Okay, this Instagram, YouTube also wants to encourage new people, new account, new channel. યા એટલે એ લોકોએ બિગિનર્સ લક અથવા બિગિનર્સ પુશ તરીકે તમને એન્કરેજમેન્ટ માટે સ્ટાર્ટિંગમાં તમને અમુક લેવલ સુધી લઈ જશે. ઓકે બટ ઇવન તમે એના પછી ફીલ કરશો જ કે નાવ આઈ એમ સ્ટક, Yeah. નાવ આઈ નીડ ટુ ગો હવે ફોર મારે સ્ટાર્ટ પ્રમોશન, કરવું જ પડશે. તો પેલું કહે ને કે મજબૂરી અને લાચારી સુધી પહોંચવું જ છે એના માટે. એના કરતા પહેલેથી જ સ્ટાર્ટ કરી સમજી દે છે. યસ ઓકે વાય ટુ વેટ ફોર ધેટ ટાઈમ. યા ના રાઈટ છે, તમે જે મસ્ત પોઈન્ટ કીધો છે કે આટલો સમય વેઇટ કરવું અને પછી સ્ટાર્ટ કરવું, તો પહેલેથી જ સ્ટાર્ટ કરીને આપણે એનો ફાયદો લઈ શકીએ છીએ. એટલે હવેનો છે ને જમાનો એવો નથી કે તમે ધીરું સ્ટાર્ટ કરો, સ્લો સ્ટાર્ટ કરો અને નિમ્બલ ફૂટેડ જેને કહેવાય કે હું ધીરે ધીરે ગ્રેજ્યુઅલી આગળ વધીશ. Yes. હવે તો ભાઈ મોટા જમ્પ લેવા પડે એવી દુનિયા છે આ. કાચબાની જેવી દુનિયા નથી, સસલા જેવું ભાગવું જ પડશે. અરે હરણની જેમ ભાગવું પડશે. હું તો કહું છું કે ધીસ ઇઝ ધેટ વર્લ્ડ ધેટ યુ Yeah. હેવ ટુ રન ફાસ્ટ, યા અધરવાઇઝ તમે યુ વિલ લેફ્ટ બિહાઇન્ડ. એટલે તમારે ભાગવું જ પડે. અને જ્યારે મોટા લીપ્સ લેવા હોય તો તમને એક સુપર એનર્જી કે સુપર સપ્લિમેન્ટની જરૂર પડે, Yeah. પાવરની. એ જ રીતે આમાં પણ જરૂર વિટામિન પડશે. એમ ની જરૂર પડે જ. Yes, વિટામિન 100%. મની. જો વિટામિન એમ નહીં આપણે નાખશું તો એ પાછું મળશે બી નહીં. 100% છે. એટલે એવું નથી કે ઓર્ગેનિક કરશું અને પેડ કરશું તો અમારું ઓર્ગેનિક રીચ Yeah. ઓછી થઈ જશે, એવું બધું કઈ નથી. ના, આવી ઘણી બધા લોકોની કોન્ટેન્ટ myth ઇઝ છે. કિંગ. તમે ગમે તેટલું પેડ કરતા હશો પણ કોન્ટેન્ટ ખરાબ હશે તો એમ પણ રીચ નથી મળવાની. તમે કોન્ટેન્ટ સારો હશે અને ઓછું પ્રમોશન કરશો તો પણ તમને રીચ મળવાની છે, મળશે જ. આ બધું ઇટ્સ અબાઉટ ધ મેટ્રિક્સ Okay, કોમ્બિનેશન. બરાબર. કે કોન્ટેન્ટ પ્લસ રાઇટ ઓડિયન્સ પ્લસ રાઇટ પેડ પ્રમોશન એફર્ટ્સ, મલ્ટિપલ વસ્તુઓ છે. ઓકે, બહુ સરસ તમે પોઈન્ટ કીધો છે કે જે લોકો ખરેખર આવું વિચારે છે ને તો એમને ખરેખર આના ઉપર થોડું લર્ન કરવું જોઈએ અને Yeah, વિચારવું of બી course. જોઈએ કે જેથી કરીને એ ક્યાંય અટકેલા છે તો ત્યાંથી થોડો આગળ સ્ટેપ લઈ શકે છે. તો મેમ તમારા કોઈ એવા ક્લાયન્ટ હશે ને કે જેમને આનો કંઈ બેસ્ટ એક્સપિરિયન્સ હશે, તો કાંઈ એવું તમારી આગળ સ્ટોરી એવી? સી આઈ ટેલ યુ ઓનેસ્ટલી, અત્યાર સુધીના મારા કરિયરમાં મારા 80% ક્લાયન્ટ્સ છે ને એ બધા મારી પાસે જ્યારે આવ્યા છે ને ત્યારે ક્રીપ અને રડતા જ આવ્યા છે અચ્છા. વિથ ધ બેડ એક્સપિરિયન્સ. યા અને આઈ એમ વેરી ડિસહાર્ટેડ, ઓર મે બી હું બહુ આના માટે સેડ ફીલ કરું છું કે ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો ગેપ છે. યા જે ફ્રીલાન્સર્સ છે, ન્યૂ અપકમિંગ ડિજિટલ માર્કેટર્સ છે Yeah. અથવા સ્મોલ એજન્સીસ છે, એની સાથે જે બિઝનેસ ઓનર્સ છે એનો કશે ને કશે રેપો, કમ્યુનિકેશન ગેપ, માઇન્ડસેટ ગેપ ઓર મે બી મેચ્યોરિટી, એ બધી વસ્તુ એટલી લેક અને ઇમ્બેલેન્સ થતી હોય છે કે મોટા ભાગે મારી પાસે ક્લાયન્ટ આવે છે ને ત્યારે કોઈક ને કોઈક બેડ એક્સપિરિયન્સ લઈને આવ્યું હોય છે. અચ્છા. હા અને લગભગ મોસ્ટ ઓફલી વધારે એ જ હશે. હા, એટલે ક્યાં તો પેડ પ્રમોશનના બેડ એક્સપિરિયન્સ, ક્યાં તો ક્રિએટિવિટીના બેડ એક્સપિરિયન્સ, ક્યાં તો એક્ઝિક્યુશનના બેડ એક્સપિરિયન્સ. એટલે Okay. મારી પાસે ક્લાયન્ટ એવું લઈને આવે કે મેડમ અમને જ્યારે પ્રોજેક્ટ હાથમાં લીધો હતો ત્યારે આટલું બધા વાયદા કર્યા હતા અને જ્યારે કામ કરવાનું આવે ત્યારે અમે એક અઠવાડિયા સુધી અમે એમનું ફોલોઅપ લઈએ છીએ પણ અમને રિવર્ટ નથી આપતા. ઓકે. હવે આ બધું સર્વિસ ઇન્ડસ્ટ્રી, ડિજિટલ માર્કેટિંગ, એજન્સી લાઈફના પ્રોબ્લેમ્સ છે. એના લીધે આ બ્રાન્ડ્સ પણ સફર થાય છે અને બિઝનેસ પણ સફર થાય છે. બરાબર.
અને બીજા પ્રોબ્લેમ્સ છે કે ક્લાયન્ટ એટલે કે બિઝનેસ ઓનર્સને બ્રાન્ડ ઓનર્સને લેક ઓફ નોલેજ, ડિજિટલ માર્કેટિંગનું રાઇટ નોલેજ નથી, રાઇટ ટીમ કઈ રાખવી એનું કોઈ આઈડિયા નથી, કેવી રીતે સિલેક્ટ કરવી રાઇટ ટીમ કોઈ આઈડિયા નથી. બરાબર. સો આ બધા પ્રોબ્લેમ્સના લીધે આ બેડ એક્સપિરિયન્સીસ થાય છે અને પછી દે કમ ટુ મી અને ફ્યુ ટાઈમ્સ આઈ કેન હેલ્પ, ફ્યુ ટાઈમ્સ ઇઝ લાઈક આઈ કેન નોટ હેલ્પ, કારણ કે અમુક વખતે એવું હોય કે હવે એટલું બધું રંધાઈ અને ગંધાઈ ગયું છે કે હું એને કઈ સુધારી શકું એમ નથી, શક્ય જ ન હોય. શક્ય જ નથી. અને અમુક વખતે આઈ ટ્રાય માય બેસ્ટ કે અમે આને અમને સામે એવા ક્લાયન્ટ પણ હોય કે જે સપોર્ટિવ છે, ફ્રી હેન્ડ આપે છે, ટાઈમ આપે છે, પેશન્સ આપે છે, અમારી પર ટ્રસ્ટ છે. ઓકે, તો અમે એમાં બહુ બધું પ્લે અરાઉન્ડ કરી શકીએ અને ટ્રાયલ એરર કરીને ઓર મે બી સમ ગુડ ટેક્ટિક્સ અપનાવીને અમે એને લાઈન પર લઈ આવીએ છીએ. ઓકે. અને પરફોર્મન્સ માર્કેટિંગમાં વી હેવ ગોટ લોટ ઓફ ગુડ એક્સપિરિયન્સ અને બહુ સારી સક્સેસ સ્ટોરીઝ અમને એવી જનરેટ થાય છે કે જેમાં અને વી આર ફોર્ચ્યુનેટ કે અમારા ક્લાયન્ટ એટલો બધો ભરોસો કરે છે અમારી ઉપર કે મહિને દિવસે એ લોકોનું 10 લાખ 15 લાખનું બજેટ એક ક્લાયન્ટનું અમે હેન્ડલ કરીએ છીએ પર મંથ. સો એ લેવલનું હવે પરફોર્મન્સ માર્કેટિંગ અમે હેન્ડલ કરીએ છીએ અને મારી ટીમ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે અમે એ હેન્ડલ કરી શકીએ છીએ. ઓકે, બહુ સારી વાત છે કે મેમ કે અહીંયા સુધી તમે પહોંચ્યા છો અને હજી આગળ તમે પહોંચો. થેન્ક યુ સો મચ. ઓફકોર્સ મેમ એવા ક્લાયન્ટ બી હશે ને કે આઈ થિંક રેશિયો હરેક જગ્યાએ હોય જ છે હોય જ કે જેમને પેશન્સ તો હોય નહીં, તો એવા બેડ એક્સપિરિયન્સ. હા, ઘણા ક્લાયન્ટ્સ હોય છે એમાં મલ્ટિપલ રીઝન્સ હોય કે જેના એક્સપિરિયન્સ અને પેશન્સ નથી હોતું, ફંડિંગ ઇશ્યુ હોય, મે બી પાર્ટનર્સ અને પાર્ટનરશિપ જેની સાથે હોય તે બધા ઇશ્યુઝ હોય, ઘણી વખત પ્રોડક્ટ સાઇડથી મેન્યુફેક્ચરિંગ સાઇડથી હોય પણ એનું પેશન્સ નહીં હોય અને ફ્રસ્ટ્રેશન નીકળે માર્કેટિંગ ઉપર. તો આ બધી વસ્તુ ઘણા ક્લાયન્ટ સાથે મેં એક્સપિરિયન્સ કરી છે. બટ બીઇંગ અ ટ્રેનર, ડિજિટલ માર્કેટિંગમાં જે 14 વર્ષથી હું ટ્રેનિંગ ફિલ્ડમાં પણ છું, કશે ને કશે એ પોઝિશન, એ ઓથોરિટી. સો યસ, આ ઇમ્પેશન્સ ક્લાયન્ટની સ્ટોરી તો બધે જ હોય છે, બટ બીઇંગ ફોર્ચ્યુનેટ અને થોડા ઇન્ડસ્ટ્રીના એક્સપિરિયન્સ ઉપરથી મેચ્યોરિટીના સ્ટેજમાંથી હું જે પાસ થઈ છું તેમાં ક્લાયન્ટનું મારી સામેનું ઓથોરિટી અને રિસ્પોન્સ અને મેચ્યોરિટી પણ થોડીક એવી હોય છે કે જેમાં હું કોઈ ક્લાયન્ટને કહી દઉં કે સર ટાઈમ લાગશે, યુ હેવ ટુ વેઇટ. હું એમને રાઇટ ગાઈડન્સ, કાઉન્સેલિંગ અને હું જ્યારે કોઈ સલાહ આપું છું ને તો એની પાછળના લોજિક ઓર સમ બેક એક્સપિરિયન્સના લીધે they also consider my inputs very nicely. બરાબર. એટલે lot of time it has happened કે ભાઈ ઓકે મેડમે કીધું છે તો ઓકે બરાબર હશે, સમજીને જ કીધું છે. અને એ ટ્રસ્ટ એકચ્યુઅલી મારા શોલ્ડર ઉપર ઘણું બર્ડન ઘણી વખત એડ ઓન કરી દે છે કે ઇવન આઈ હેવ ટુ બી મોર રિસ્પોન્સિબલ. એટલે હું કોઈ સલાહ આપું કે હું કોઈ વસ્તુ કહું છું તો મારે પણ ડીપ રિસર્ચ કરીને કોન્ફિડન્સ હોય તો જ હું આગળ કહેતી હોઉં. એક્ઝેક્ટલી. હા, એ R&D બેઝ હોય તો જ એક્સેપ્ટ થઈ શકે. સો એક્સપિરિયન્સ તો એવા ઘણા થાય બટ ફોર્ચ્યુનેટલી હેન્ડલ થઈ જાય છે કારણ કે બીઇંગ અ લોટ ઓફ એક્સપિરિયન્સ પર્સન લોકો સાંભળી લે છે. યસ, એક્ઝેક્ટલી. ટૂંકમાં ક્લાયન્ટને એવું જરૂરી સમજવું જોઈએ કે જ્યારે કોઈ પેશન્ટ ડૉક્ટર આગળ જાય છે તો જેટલો ટ્રસ્ટ ડૉક્ટર ઉપર હોવો જોઈએ એટલો તમારા ઉપર હોવો જોઈએ. એટલે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં બધી જ જગ્યાએ આ વસ્તુ છે. સર્વિસ ઇન્ડસ્ટ્રી વર્ક્સ ઓન ટ્રસ્ટ. ઓકે, અને એ વસ્તુ પર જ વર્ક કરે છે કારણ કે વી ડોન્ટ હેવ ટેન્જિબલ પ્રોડક્ટ. હું કોઈને અત્યારથી પહેલા દિવસે આવે ને મને પૂછે કેટલું માર્કેટિંગથી મને કેટલું રેવન્યુ થશે, આઈ કાન્ટ ગેરંટી એનીથિંગ. બરાબર છે. આઈ ટેલ યુ ધીસ એક્ઝામ્પલ. મારી સાથે બે બેકરી બ્રાન્ડ, સેમ જોનરની બે બેકરી બ્રાન્ડ એક જ ટાઈમે મારા ક્લાયન્ટમાં હતી અને બટ બંનેનું થોડુંક યુએસપી અને માર્કેટ સેગમેન્ટ ઇઝ ડિફરન્ટ. દેટ્સ વાય અમે લીધું હતું. અધરવાઇઝ વી જનરલી ડોન્ટ ટેક સેમ સેગમેન્ટ, સેમ ઇન્ડસ્ટ્રીના બે ક્લાયન્ટ અમે નથી લેતા એક સાથે. ઓકે. બટ આ કેસમાં અમારી પાસે 1.5 વર્ષ એવું હતું કે બે ક્લાયન્ટ હતા, સાથે હતા. નાઉ અમે સમજ્યું કે એકમાં જે ફોર્મ્યુલા કામ કરે છે ને બીજામાં નહીં કરે. અચ્છા. એટલે કે ફોટોગ્રાફી છે તો એક ક્લાયન્ટમાં બેકરીમાં જેવી ફોટોગ્રાફી ચાલે છે એવી બીજામાં નહીં ચાલે, એકમાં જે બ્રાન્ડ પોઝિશનિંગ ચાલે છે એવી બીજામાં નહીં ચાલે. સો થિંગ્સ આર ડિફરન્ટ ફોર બોથ બ્રાન્ડ્સ ઓલ્સો. એટલે અને અમારે એવરી ટાઈમ માર્કેટિંગમાં શું છે કે ટ્રાયલ એન્ડ એરર અને એક્સપેરિમેન્ટ ઇઝ ધ બેસ્ટ ફોર્મ્યુલા. ઓકે. અને ફેલિયર્સ આર ગોઈંગ ટુ બી ધેર.
ઓકે, તમને 80-20 રૂલ લાઈફમાં વાંચ્યો હોય, ઘણા લોકો આપણા Yes. વ્યુઅર્સે પણ જો બુક રીડિંગ કરી હોય કે કંઈક Yeah. સારા વિડીયોઝમાં સાંભળ્યું હોય, તો 80-20 રૂલ છે ને લાઈફના બધા જ પહેલુમાં જે અપ્લાય થાય, that 20% of your efforts will give you the 80% or 100% result. તો માર્કેટિંગમાં પણ સેમ વસ્તુ છે બરાબર છે. કે તમારા 20% માર્કેટિંગ એફર્ટ્સ વિલ ઓનલી ગીવ યુ ધેટ રિઝલ્ટ. તો યુ હેવ ટુ એક્સેપ્ટ ધ 80% ફેલિયર્સ ઓલ્સો. ઓકે. તો આ બધો પાર્ટ છે ને માર્કેટિંગના, અમારા વર્લ્ડનો છે, એમ ડિજિટલ માર્કેટિંગ એજન્સી લાઈફનો, અને પીપલ હેવ ટુ એક્સેપ્ટ ધીસ, અને આ વસ્તુને સાથે લઈને ચાલવી પડશે, એક્સપેરિમેન્ટ કરીને જ આગળ વધો. યા ડેફિનેટલી મેમ, કેમ કે જો ફાસ્ટલી કંઈ કરવું છે તો, અને પ્લસ કેવું હોય છે કે ઘણા લોકોના જે તમે આઈ થિંક બેડ ફિલિંગ હોય છે, તો એવું પણ હોઈ શકે ને કે ખરેખર જે બેસ્ટ એક્સપર્ટ છે એમનો જે ખાસો એક્સપિરિયન્સ છે ત્યાં લોકો નથી જતા હોતા, અને કોઈ નવું સ્ટાર્ટઅપ કરેલું છે અથવા તો એને કોઈ અનુભવ જ નથી, અને પોતે ત્યાં આઈ થિંક મનીની વાત કરીએ તો કે કદાચ ભાઈ થોડું મારું બજેટ બજેટ ઓછું છે તો હું કોઈ એવા જગ્યા પર જાઉં કે જેથી ત્યાં હું સ્ટાર્ટઅપ કરી શકું, તો 100% એવું છે કે ત્યાં બેનિફિટ મળવાનો જ નથી, અને પછી કદાચ એવું વિચારે કે ભાઈ મારા માટે તો ડિજિટલ માર્કેટિંગ કામનું જ નથી. મને બહુ દુઃખ થાય જ્યારે લોકોનો વિશ્વાસ ડિજિટલ પ્લેટફોર્મ પરથી Yes. ઉઠી જાય, તે લેવલ સુધી લોકો પહોંચે ને, ત્યારે આઈ ફીલ રિયલી બેડ અબાઉટ ઇટ. એટલે આમાં કોઈનો વાંક નથી, નથી. નથી એ ફ્રેશર એજન્સીનો Yes, વાંક કે કોઈ ફ્રીલાન્સરનો વાંક નથી, નથી બિઝનેસ ઓનરનો કોઈ ફોલ્ટ, એમણે તો સારા ઇન્ટેન્શનથી જ Yes. કર્યું હતું. બટ યુ નો ધ પ્રોબ્લેમ વિથ ધ ગેપ શું છે, તે નોલેજ. ઓકે. આવા કેસીસને હેન્ડલ કરવા માટે જ મેં એ જ મિશન વિઝનથી એકચ્યુઅલી એઝ અ ટ્રેનર મારું કરિયર સ્ટાર્ટ કર્યું હતું કે અવેરનેસ ઇન બિઝનેસ ઓનર્સ આર નીડેડ. ઓકે. આવા કેસમાં બિઝનેસ ઓનરે પોતે જાણવું અને શીખવું પડશે વોટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ, હાઉ અલ્ગોરિધમ વર્ક્સ, કેટલા રૂપિયા ક્યાં નાખવા જોઈએ, એનું એનાલિસિસ કેવી રીતે કરવું જોઈએ. બરાબર છે. મારી ટીમ મારા માટે જ્યારે કામ કરે છે તો હું એને ગાઈડન્સ કઈ રીતે આપું? યસ, એક્ઝેક્ટલી. નોટ ઇન લેમન લેંગ્વેજ, નો, નોટ ઇન બિઝનેસ લેંગ્વેજ, નો. તમારે ડિજિટલ માર્કેટિંગની લેંગ્વેજમાં એની સાથે વાત કરવી પડશે. યસ. તો જ્યાર સુધી તમને એ લેંગ્વેજ, એની વોકેબ્યુલરી, એના અલ્ગોરિધમ્સ, એના ટેક્ટિક્સ નથી ખબર, યસ. તમે કઈ રીતે કમ્યુનિકેટ કરશો? ઓકે, વિધાઉટ એક્સપિરિયન્સ તો એટલે સી સિમ્પલી લોકો આવીને એમ કે ડિજિટલ માર્કેટિંગમાં કે મેડમ અમારે બસ લોકો સુધી પહોંચવું છે. યા. નાઉ વોટ ડુ યુ મીન? આનો ડિજિટલ મીનિંગ, આનો ડિજિટલ માર્કેટિંગમાં ગોલ, યા. માર્કેટિંગ માટે તમારી ટીમ શું સેટ કરે? ઓકે. તમારે રીચ વધારે જોઈએ છે, ઇમ્પ્રેશન જોઈએ છે, તમને લીડ જનરેશન જોઈએ છે, તમને સેલ્સ જોઈએ છે, શું યસ. બ્રાન્ડ અવેરનેસ જોઈએ છે? આ બધા ડિજિટલ માર્કેટિંગના ટર્મ્સ છે. હવે તમે તો ખાલી એટલું જ બોલ્યા કે અમારે લોકો સુધી પહોંચવું છે. યસ. આનો મીનિંગ ઇન્ટરપ્રેટ કરવાની કેપેસિટી એ ન્યૂ ફ્રેશર્સ, ઇન્ટર્ન્સ, એ બધામાં નથી હોતી. યસ. એટલે એ ગેપને ફીલ કરવા માટે, બીકોઝ તમને પણ રીઝનેબલ જોઈએ છે, હવે બજેટ કન્સ્ટ્રેઇન છે, યસ. તમે એફર્ટ નથી કરી શકતા મોટી કે બિગ એજન્સીઝ કે કોર્પોરેટ એજન્સીઝ, તો એનો ફીલ કઈ રીતે ગેપ ફીલ થશે? તો તમારે જાતે શીખવું પડશે. યસ. યસ. અને તમારે એની લેંગ્વેજમાં એની સાથે વાત કરવી પડશે. ઓકે. તમારે એની એક્ટિવિટીઝને ટ્રેક કરવી પડશે, તમારે એ એક્ટિવિટીઝને મોનિટર અને સમજવું પડશે, ઇન્ટરપ્રેટ કરતા, અને એના રિપોર્ટ સમજતા આવડવું જોઈએ. રાઈટ છે એકદમ. હવે તમે જે વાત કરી છે એ તો બરાબર છે. ચલો, તો ઘણા બધા લોકો પાછું એવું કરશે કે પોતે બિઝનેસ કરે છે અને તમે ડિજિટલ માર્કેટિંગનું થોડું નોલેજ લેવાનું કીધું, અને એ કદાચ વધારે સ્ટેપ આગળ વધી જશે તો પછી એનો બિઝનેસ છોડીને ત્યાં કામ પર લાગી જશે, એવું બી બની શકે. હવે એ તો મેન્ટલ સ્ટેબિલિટી ઉપર છે ભાઈ, કેટલું વિવરિંગ માઇન્ડ છે માણસનું, યસ. કે હોપિંગ માઇન્ડ છે, ચંચળ માઇન્ડ છે, કે યુ આર ફોકસ્ડ ઓન Yes. યોર બિઝનેસ. ઓકે. તમને બિઝનેસમાં 10 ઓપોર્ચ્યુનિટી કે 10 પ્લેટફોર્મ્સ હોઈ શકે. ઇટ શુડ બી અપ ટુ યુ કે તમારે કયા પ્લેટફોર્મને બિઝનેસના ગ્રોથ માટે યુઝ કરવું છે, કે એ પ્લેટફોર્મમાં પોતે કેરીડ આઉટ થઈ જાય. યસ. આવું થતું હોય છે ઘણી જગ્યા પર. આવું ખાલી ઓનલાઈન માર્કેટિંગમાં નહીં, આઈ વુડ નોટ લાઈક ટુ નેમ એન ઓર્ગેનાઇઝેશન્સ, બટ આવા ઘણા બધા નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ યા. ઓફલાઈનમાં, યા. જેનામાં પણ આ જ વસ્તુ થતી હોય છે. યસ. એટલે ઘણા બિઝનેસ ઓનર પોતાના બિઝનેસને ગ્રોથ કરવા, પોતાનું નેટવર્ક ગ્રો કરવા માટે ઓફલાઈન નેટવર્કિંગ પ્લેટફોર્મમાં જોડાય છે, વિચ ઇઝ વેરી ગુડ, યા. વેરી હેલ્પફુલ પ્લેટફોર્મ, વેરી સપોર્ટિવ. પણ તમે એ પ્લેટફોર્મમાંથી તમારા બિઝનેસ માટે કેટલું ગ્રો કરવા માટે એમાં તમે જોડાઓ છો, કે પછી તમે એ પ્લેટફોર્મમાં
પેલું એઝ અ મેમ્બર તમે અંદર કેરીડ આઉટ થઈ જાઓ છો, યસ, એની એક્ટિવિટીઝમાં જ કેરીડ આઉટ થઈ જાઓ છો, એ તો માણસના પોતાના પર જ છે ને. એ તો પોતે જ જાતે ડિસાઈડ કરી શકે છે. ઓકે, હવે જ્યારે વેબસાઇટની વાત કરીએ આપણે, તો વેબસાઇટ સ્ટાર્ટ કરવા માટે મેમ કયા ખરેખર ટૂંકમાં એને હેન્ડલ કરવા માટે કે એને યુઝ કરવા માટે કયા એવા મુખ્ય મુદ્દાઓ છે કે ખરેખર લોકોએ ધ્યાનમાં રાખવા જોઈએ? See, સૌથી પહેલા તો તમને કયા લેવલના વેબસાઇટની જરૂર છે Yeah. એની ક્લેરિટી હોવી જોઈએ. ઓકે, કે તમને સિમ્પલ બેઝિક વેબસાઇટ જોઈએ છે, સિંગલ પેજ, તમને ડાયનેમિક વેબસાઇટ જોઈએ છે, તમને કસ્ટમાઇઝડ વેબસાઇટ જોઈએ છે, તમને વર્ડપ્રેસ વેબસાઇટ ચાલી જશે, તમને ઈ કોમર્સ જોઈએ છે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, મેની ટાઈપ ઓફ વેબસાઇટ્સ આવે. સો તમને કઈ ટાઈપની વેબસાઇટની જરૂર છે આઈડિયલી ઇન યોર બિઝનેસ, ઓકે, આનું નોલેજ. બીજું, વેબસાઇટનું યુઝર એક્સપિરિયન્સ, યા, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, કે તમારા વેબસાઇટનો યુઝર એક્સપિરિયન્સ ઇન ધ સેન્સ કે તમારી વેબસાઇટ જ્યારે વેબસાઇટ કોઈ વ્યક્તિ ઓપન કરે છે તો એને ફર્સ્ટ ઇમ્પ્રેશન શું પડે છે, એને ફર્સ્ટ ઇન્ફોર્મેશન કઈ મળે છે, એ તમારી વેબસાઇટ સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે, ત્યાં ક્યાં ક્લિક કરવાનું, કયું સેક્શન કેમ ક્લિક કરવાનું, ક્યાંથી કઈ માહિતી મળશે, વેબસાઇટમાં કઈ માહિતી મને જોઈતી હશે તો મારે ક્યાં જવું પડશે. ઓકે, આ બધા જે એના રોડ મેપ, ટ્રાવેલ મેપ જે છે, વેબસાઇટના યુઝર એક્સપિરિયન્સ છે, એની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એની ક્લેરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલે તમે લાખો રૂપિયા ખર્ચીને એવી કોમ્પ્લિકેટેડ વેબસાઇટ બનાવો કે જેને લોકોને વાપરતા જ કંટાળો આવે, સમજ Yes. નહીં પડે, તો જો કન્ફ્યુઝડ પીપલ આર લાઈક દે આર નેવર ગોઈંગ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ કસ્ટમર. ઓકે, એનો બેનિફિટ જ નહીં મળે એને. કોઈ બેનિફિટ નહીં હોય. યા, કારણ કે લોકો જેવું કન્ફ્યુઝ થશે એટલે છોડી દેશે. યસ, 100%. છોડો ને આવે નથી સમજ પડતી, કઈ બીજેથી લઈ લેશું. યા, બીકોઝ આજે કોઈ કસ્ટમર લોયલ્ટી જેવી વસ્તુ નથી. યા, આપ નહીં તો કોઈ ઓર સે. યસ, યસ, ડેફિનેટલી. તો આ બધામાં કસ્ટમરને એટલે વેબસાઇટની જર્ની પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. અને થર્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટલી ધ કોન્ટેન્ટ દેટ યુ રિપ્રેઝેન્ટ. ઓકે, એટલે કે કોન્ટેન્ટ ઇઝી વેમાં સેલ્ફ એક્સપ્લેનેટરી હોવો જોઈએ. જો તમારે કોઈકને એ કોન્ટેન્ટ સમજાવવો પડ્યો છે દેટ મીન્સ તમારી વેબસાઇટ ફેલ થઈ ગઈ. ઓકે, એ એટલી બધી સેલ્ફ એક્સપ્લેનેટરી કોન્ટેન્ટ હોવો જોઈએ. જ્યાં પ્રોડક્ટ નવી છે ફોર એક્ઝામ્પલ તો એના વિડીયોઝ, યા, પ્રોડક્ટને કઈ રીતે યુઝ કરવાનું છે કદાચ એ સમજાવવાનું હોય તો એના વિડીયોઝ, ઓકે, પ્રોડક્ટ ઇન્સ્ટોલેશન સમજાવવું પડશે તો એના વિડીયોઝ. બેસિકલી ઈચ એન્ડ એવરી FAQ of the viewer should be converted or should be there answered in that website. ઓકે, ને આ બધી વસ્તુ પર જ્યારે ધ્યાન નથી આપતા ત્યારે જ લોકો વેબસાઇટને ફેલ કરી નાખે છે. યસ, ત્યારે પોતે વિચારી લે છે કે અમારા માટે કામનું નથી. ઓકે, હવે વેબસાઇટની અંદર આઈ થિંક SEO જે છે તે એ ખરેખર બહુ મહત્વનો ભાગ છે, તો એના વિશે થોડું તમે ચર્ચા કરો. સો યસ, ઓફકોર્સ સર્ચ એન્જિન જે Yes. દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે, ગૂગલ બાબા. યા, એટલે લોકોને દુનિયાનો કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય કે દુનિયામાં કંઈ પણ પ્રોબ્લેમ હોય યા, ડાયરેક્ટલી કરીએ ગૂગલ. એટલે હું Okay. એને ગૂગલ બાબા કહું છું. યસ, તો એ ગૂગલ બાબાનો અલ્ગોરિધમ છે. ઓકે, પોતાના પેરામીટર્સ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે કઈ વેબસાઇટ ઉપર બતાવીશું અચ્છા, અને ઉપર આવું કેમ જરૂરી છે. ચલો એઝ અ બિઝનેસ મારું ગૂગલમાં જ્યારે કોઈ મારા બિઝનેસ પ્રોડક્ટ વિશે સર્ચ કરે છે દુનિયાભરથી, ત્યારે ઉપર આવું કેમ જરૂરી છે? બીકોઝ અગેન હ્યુમન ટેન્ડન્સી એવી છે કે જ્યારે કોઈ સર્ચ કરશે ગૂગલમાં તો ટોપ 3 or 5 લિંક્સમાંથી જ ક્લિક કરશે. યસ, 100%. અનલેસ કોઈ પણ વ્યક્તિ કોઈ બહુ ડીપ રિસર્ચ કરે છે તો એ પાછળના પેજીસ પર જશે. જશે. અધરવાઇઝ ટોપ 3 or ટોપ 5 લિંક્સમાં જ લોકો Yeah, ક્લિક કરે. okay. સો એઝ અ બિઝનેસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે લોકો ગૂગલમાં તમારા બિઝનેસ વિશે સર્ચ કરે છે તો એટલીસ્ટ તમે ઉપર તો દેખાઓ. યા, જો તમે ઉપર જ નહીં આવશો તો લોકો ક્લિક જ કેવી નહીં રીતે કરી કરશે શકે, અને દે yes. વિલ નોટ કમ ઓન યોર વેબસાઇટ. સો આ જે ઉપર બતાવવાની આખી પ્રક્રિયા છે, એફર્ટ્સ છે, દેટ ઇઝ કોલ્ડ SEO. અને ગૂગલમાં આ બહુ જ જરૂરી છે. 70 to 80% you should rely on SEO ઓકે, for your website to work successfully. હમ, જો વેબસાઇટને સક્સેસ કરાવી હોય, વેબસાઇટના બિઝનેસને સક્સેસ કરવો હોય ઓનલાઈનના, તો SEO ઇઝ કમ્પલસરી. બરાબર છે. ધ પ્રોબ્લેમ અગેન વિથ ધ પીપલ ઇઝ કે લોકોને રાઈટ SEO ખબર જ નથી. નથી હોતા.
અને લોકોને SEO નું નોલેજ નથી, બીકોઝ SEO એ બહુ બેકએન્ડમાં થતી સ્લો પ્રોસેસ છે, અચ્છા. અને સ્લો એટલે એટલી બધી સ્લો મૂવિંગ છે, પ્લસ એમાં કોઈ પણ બહાર તમને દેખીતી એફર્ટ્સ ચેન્જ જોવા નથી મળતી. ઓકે. હવે એક ડિઝાઇન હોય, મેં રેડ થી બ્લુ કલર કરી નાખી, તમને દેખીતો ડિફરન્સ દેખાય છે, યસ, એ સામે છે. સામે છે. બટ SEO ના કોડિંગના કોઈ લેવલમાં કોઈ એક હિડન ટેગ હતો જેને બદલ્યો, ઓકે. તો એ તો કોઈને ખબર નથી ખબર જ પડતી. નથી. યસ. સો આ નોલેજ અને લેક ઓફ ક્લેરિટીના લીધે લોકો SEO ઉપર ટ્રસ્ટ નથી કરતા, એને જરૂર નથી લાગતી કે લોકો એની પર અટેન્શન નથી આપતા. અચ્છા, આવી જગ્યા પર લોકો ભૂલ કરતા હોય છે. બહુ મોટી. યસ. બીકોઝ લોકો ગૂગલમાં તો સર્ચ કરે જ છે. યસ. જ્યારે સર્ચ કરે ત્યારે તમે કેમ ઉપર નથી આવતા, અને પોઝિશન એટલી નથી આવતી કારણ કે SEO કર્યું નથી. અને કરતા હોય છે તો આવી ઘણી બધી મિસ્ટેકો બી કરતા હોય છે, એટલે જેના હિસાબથી એમને કદાચ એવું લાગે કે આવું જ છે બધું એમ. 100%. See, એ તો આઈ વુડ નેવર સે કે એવરીબડી, નોબડી ઇઝ પરફેક્ટ, ને બધાને કોઈને એવું છે નહીં કે 100% નોલેજ હોય. અને એ થયા પછી બી ત્યાં તો પેશન તો જરૂરી જ છે ને પાછું. બહુ જ. હા, કેમ કે ત્યાં તો વધારે. SEO ઇઝ વેરી સ્લો. યસ. અને પેશન્સ એટલે જરૂરી છે બીજું, કારણ કે તમને પોતાને સમજ નથી પડતી, યા. તો તમારે તો વેઇટ અને વોચ જ કરવું પડશે જ્યારે રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી. ઓકે. અને રિઝલ્ટ ઇઝ ઓલ્સો વેરી સ્લો, બીકોઝ તમારા જેવા બહુ બધા કોમ્પિટિટર્સ છે જે ગૂગલ પાસે જાય છે. યા. તો 6 months is the minimum time frame which I could say કે for a stable SEO graph to go up. અચ્છા, કમ્પલસરી આઈ થિંક એવરેજ 5 to 6 months તો આપવા જ પડે. ઓકે. તો Lastly, I would like to but still add one thing. ઓકે. આજના જમાનામાં it's a new latest update કે જેમાં SEO ની સાથે સાથે AI ઓપ્ટિમાઇઝેશન પણ તમારા વેબસાઇટમાં કરવું બહુ જરૂરી છે, બીકોઝ ગૂગલે પોતે પોતાનું વર્કિંગ ચેન્જ કર્યું છે. તો જ્યારે ગૂગલનું વર્કિંગ ચેન્જ થાય ને, એટલે એને લાગતું વળગતું પાછળ આપણી વેબસાઇટથી લઈને બધી જ જગ્યાએ આપણું પણ વર્કિંગ ચેન્જ થાય. ઇટ અફેક્ટ્સ. ઓકે, સો યા મેક શ્યોર કે આપણે આ વસ્તુને અડોપ્ટ કરીએ. ઓકે, તો બહુ રાઈટ ક્લિયરિટી તમે આપી છે. થેન્ક યુ. તો મેમ આપણે સેલ્સની વાત કરીએ તો એમાં એક મસ્ત ટોપિક આવે છે, ફનલ. તો ખરેખર એ શું છે ફનલ? જો ફનલ ગુજરાતીમાં આપણે જેને ગરણી કહીએ, યસ. બરાબર છે. સો કેવું હોય, ઉપરથી બ્રોડ, યા. નીચેથી સાંકડું. યસ. ઓકે, દેટ મીન્સ કે ઉપરથી ઘણા બધા લોકો આપણી સાથે જોડાય, માર્કેટિંગના થ્રુ વેબસાઇટ પર આવે, ઘણા બધા લોકો આવે, બટ એની એક જર્ની, એની એક પ્રોસેસમાંથી આપણે એવો પાસ કરીએ લોકોને કે જેમાંથી થોડાક જ લોકો આપણી સાથે કન્વર્ટ થઈને આપણા કસ્ટમર બનશે. યસ. તો આ જે જર્ની છે એને કહેવાય ફનલ. ઓકે. અને આ જર્નીમાં જેટલા ઓફરિંગ્સ તમે આપો છો, લોકોને જે રીતે તમે એક પછી એક તમારા બિઝનેસમાં જોડતા જાઓ છો, દેટ ઇઝ કોલ્ડ ફનલ. ઓકે. અને આજના ટાઈમે તમે ડાયરેક્ટ સેલ્સ ખાલી કરશો તો યુ વિલ નોટ ગ્રો. જો દરેક બિઝનેસને ગ્રો કરવા માટે છે ને 3 વસ્તુની જરૂર પડે. એવરી ડે ન્યૂ કસ્ટમર, વી નીડ ટુ રીચ ટુ ન્યૂ પીપલ, ન્યૂ કસ્ટમર્સ. એક્ઝેક્ટલી. જ્યાં સુધી નવા કસ્ટમર નહીં બનશે તો મારો ગ્રોથ અટકી જશે. સેકન્ડ જરૂર પડે રિપીટેશન. થર્ડ જરૂર પડે મારું ટ્રાન્ઝેક્શન વેલ્યુ, એટલે કે મારું ઓવરઓલ બિલિંગ વધે. 500 રૂપિયાનું બજેટ લઈને કોઈ વ્યક્તિ આવ્યું છે મારે ત્યાં, બટ આઈ મેક શ્યોર કે હી એન્ડ અપ બાઇંગ ઓર સ્પેન્ડિંગ 1500 વિથ મી. ઓકે. એ 1500ની વસ્તુ લઈ જાય. યા. એનું બિલ બને જ. ઓકે. એન્ડ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર દેટ ટ્રાન્ઝેક્શન વેલ્યુ વાળી વાત માટે ઇઝ અ ડીમાર્ટ ઓર મે બી એની સ્ટાર બજાર, મેટ્રો કાઇન્ડ ઓફ અ થિંગ, કે જેમાં આપણે એક લિસ્ટ લઈને જઈએ કે મારા 10 વસ્તુ લાવવી છે, બટ જ્યારે તમે બિલ કરાવવા જાઓ, યુ એન્ડ અપ બાઇંગ 15 અધર થિંગ્સ. યસ, 100%. તમારા કાર્ટમાં બીજી 15 અલગ વસ્તુઓ જ હોય. યા. સો દેટ્સ અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ઇન્ક્રીઝ, કે ભાઈ હું 500નું બજેટ લઈને આવેલી, 500ની વસ્તુ લેવા, પણ હું 1500ની વસ્તુઓ લઈ જાઉં છું. ઓકે. હવે આ બધા માટે 3 ગોલ્સને અચીવ કરવા માટે યુ નીડ ટુ સેટ અ ફનલ. ફનલનું કામ છે કે એવરી ડે ન્યૂ કસ્ટમર તમારી સાથે કઈ રીતે જોડાય. પહેલું તમારી ઓફરિંગ એવી હોવી જોઈએ, which is most of the time is called as lead magnet, એટલે કે freebies in digital industry. કે તમે એવી કઈ ફ્રી ઓફરિંગ્સ કરો છો, તો તમે કઈ એવી એટ્રેક્ટિવ ઓફરિંગ્સ કરો છો કે જે ફ્રીબીઝ જેવી છે, કે જેમાં લોકો તમારી સાથે જોડાય છે.
ઓકે. સેકન્ડ આવે કે એક વખત કોઈ વ્યક્તિ તમારી ફ્રીની વસ્તુ લેવા તમારી સાથે જોડાઈ ગયું, ફ્રી સર્વિસીસ લેવા, ફ્રીનો લાવો ઉઠાવવા. ઓકે. હવે એને છોડવાનું નથી. રીટાર્ગેટિંગ, યસ. રાઈટ? 21 વખત બતાવવાનું છે. યા. તો 21 વખત સુધી એને રીટાર્ગેટિંગ કરીને આપણે આપણી મેઇન પ્રોડક્ટ બતાવવી જોઈએ. ઓકે. અને લાસ્ટમાં એક વખત કોઈ કસ્ટમર બની ગયો એટલે એને છોડી દેવાનો નથી. યસ. શું કરવાનું છે? એને ક્રોસ સેલિંગ, અપસેલિંગ, ઓકે. એટલે કે બીજી કોમ્પ્લિમેન્ટ થતી વસ્તુઓ, પ્રોડક્ટ ઓર સર્વિસ આપણે એને આપવી જ પડશે. યસ. સો ધીસ ઇઝ કોલ્ડ ફનલ. અને ફોર એવરી વેબસાઇટ, વેલ સ્ટ્રક્ચર્ડ ફનલ ડિઝાઇન ઓર ધ વેબસાઇટના ફીચર્સ વિલ બી ધ બેસ્ટ થિંગ ઓકે. ફોર 100% બેસ્ટ. સો હું તમને આ ફનલના બે રીતે એક્ઝામ્પલ આપું Okay. તો એનાથી વધારે આપણા વ્યુઅર્સને ક્લેરિટી યસ. મળશે. યસ. સો આપણે એક ઓફલાઈન કેસ અથવા તો આપણા ડે ટુ ડે રૂટીનનું એક બેસ્ટ એક્ઝામ્પલ લઈએ, જીમ. જી. ઓકે. ઓકે. હવે આજે એક જીમ માટે ફનલ શું હોઈ શકે કે જેમાં એ બહુ બધા લોકોને જોડે યા. તો થઈ ગયા એ લોકોના હેલ્થ કેમ્પ્સ, ઓકે. ઓકે, અવેરનેસ કેમ્પ, રોડ શોઝ, ઝુમ્બા ક્લાસીસ, Yeah. 49 રૂપીઝ અથવા ફ્રી. યસ. યસ. ઓકે. આવા ઝુમ્બા ક્લાસીસ વીકેન્ડ ઉપર આપણે ત્યાં રોડ શો કેવા યુટર્નમાં થાય છે. તો આ બધા એ લોકોના બહુ ઘણા લોકોને એમની સાથે જોડવાનું એમ એક સાધન છે. યસ. દેન એક વખત કોઈ પણ વ્યક્તિ કોઈ જીમ અથવા ટ્રેનર સાથે જોડાય, કોન્ટેક્ટમાં આવે એટલે આપણે એને કહીએ કે હવે તમે અમારા મેમ્બર બનો. યસ. હવે મેમ્બર બન્યું એટલે આપણી સાથે મેમ્બર તો બની ગયું, વર્ષની મેમ્બરશિપ 6 મહિનાની જે લીધી. વોટએવર. હા. સો દે હેવ બીકમ યોર કસ્ટમર. યા. બટ આપણે તો પેલી ટ્રાન્ઝેક્શન વેલ્યુ વધારવાની છે. હા ને, એ આપણી પાસે આવ્યો તો આપણે 20,000ની મેમ્બરશિપમાં સંતોષ નથી નથી લેવાનો. લેવાનો. તો જીમ માટે એનું પ્રોફિટ મેક્સિમાઇઝર જેને કહેવાય, એટલે કે એનું ટ્રાન્ઝેક્શન વેલ્યુ વધારવા વાળી વસ્તુ તે કઈ છે? પર્સનલ ટ્રેનિંગ, યસ. પીટી, યસ. ડાયટ પ્લાન, યા. ઓકે, એક્સ્ટ્રા પેડ કરીને, Yeah. ઓકે, પ્રીમિયમ ડાયટ પ્લાન્સ. આ બધી વસ્તુઓ આપણા માટે એક્સ્ટ્રા મની કોમ્પ્લિમેન્ટ છે. કરે છે વસ્તુઓ. એટલે સો ધીસ ઇઝ અ ફનલ. નાઉ ઓનલાઈનમાં પણ તમારે આવી જ ફનલ વિચારવી પડશે. યસ. વી નીડ ટુ ઓફર, ફોર એક્ઝામ્પલ ઓન અ વેબસાઇટ. આપણે વેબસાઇટની વાત કરી છે, Yeah. જર્નીની. યસ. તો આજે કોઈ પણ વ્યક્તિ વેબસાઇટ પર આવે તો આપણે એને એક ઓફર કરીએ કે ફર્સ્ટ ટાઈમ વેલકમ ઓફર, યસ. ઓકે, Yeah. અથવા ફર્સ્ટ ઓર્ડરની સાથે તમને કોઈ ફ્રી ગિફ્ટ. યા. સો ઓલ ધેટ ઇઝ વોટ અટ્રેક્શન ફોર ન્યૂબીઝ, ન્યૂ કસ્ટમર. યા. એક વખત કસ્ટમર બન્યો, હવે જેવું કોઈ વ્યક્તિ એડ ટુ કાર્ટ કરે એટલે આપણે નીચેને શું બતાવીએ? રિલેટેડ પ્રોડક્ટ્સ, Yeah. અધર રિલેટેડ પ્રોડક્ટ. એક્સ્ટ્રા. એટલે જેમ કે રિસેન્ટલી આઈ વોઝ બાઇંગ ધીસ પર્સ ઓનલાઈન. તો જેવું મેં પર્સ નાખ્યું એટલે મેં એકચ્યુઅલી ટોટે બેગ લીધી એટલે મારી લેપટોપની બેગ. યસ. એટલે મને એને લેપટોપની સ્લીવ્સ બતાવી. ઓકે. લેપટોપની સ્લીવ્સ નાખી એટલે એને મને તરત જ એનું માઉસ બતાવ્યું, યુએસબી Okay. માઉસ, એના પેડ. સો રિલેટેડ પ્રોડક્ટ્સ, એનાથી એની સાથે જે છે આકર્ષિત છે. કોમ્બો ટાઈપ. યસ. યસ. સો આપણે કેવું મેકડોનલ્ડ્સમાં જઈએ છીએ તો આપણે જઈએ 60 રૂપીસનું બર્ગર લેવા, પણ એ આપણને ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોકની સાથે હેપી મીલ જ આપી દે. યસ. સો 100%. ધેટ ઇઝ ધ થિંગ વી હેવ ટુ ઓલ્સો ડેવલપ ઓન આર વેબસાઇટ. Oh, આ એક કસ્ટમરની જર્ની એમના વેબસાઇટ પર આપણા હોવી જ જોઈએ. okay. ધેટ ઇઝ ધ ફનલ. અને એક વખત કસ્ટમરે બાય કરી લીધું એટલે છોડી નથી દેવાનું. Yes. ફનલ સ્ટીલ ઇઝ ઓન. કઈ રીતે? દેર આર ટુ પોસિબિલિટીઝ. કોઈ એક કસ્ટમર આપણા વેબસાઇટ ઉપર આવ્યો, એણે શોપિંગ કરી લીધું અને એ કસ્ટમર બની ગયો, ઓર એણે અડધેથી જર્ની છોડી દીધી. Okay. ઇન બોથ ધ કેસ યોર ફનલ ઇઝ સ્ટીલ ઓન. વોટ્સએપ થ્રુ એના સુધી પહોંચો, ઈમેલ થ્રુ એના સુધી Yeah. પહોંચો, રીટાર્ગેટિંગ કરો એને સોશિયલ મીડિયા ઉપર જ, કે એક વખત જેણે મારા વેબસાઇટ વિઝિટ કરી છે એ જ્યાં સુધી મારી પ્રોડક્ટ નહીં ખરીદી લે ત્યાં સુધી એને છોડવાનો નથી. યસ. એ કમ્પ્લીટલી આપણું ટાર્ગેટિંગ હોવું જ જોઈએ. અને આ બધી વસ્તુ ડિજિટલ માર્કેટિંગમાં પોસિબલ છે વિથ Okay. સમ ક્લિક્સ, વેરી ફ્યુ ક્લિક્સ. ઓકે. સો ધીસ ઇઝ કોલ્ડ ફનલ. ઓકે. અને જે આપણી પાસે શોપિંગ કરી ચૂક્યા છે, નાઉ આપણે બધા જ ઓનલાઈનમાં મિન્ત્રા, જબોંગ, યસ. ઓકે, આ બધાના કસ્ટમર, રેગ્યુલર કસ્ટમર છે. હશું. એન્ડ સ્ટીલ યુ ગેટ વોટ્સએપ ઉપર અને ઈમેલ ઉપર રેગ્યુલર અપડેટ્સ ઓફ ધ ન્યૂ સ્ટોક, ન્યૂ અરાઇવલ્સ, ન્યૂ ઓફર્સ અને ન્યૂ બધા એના કોમ્બોઝ, યા. એની બને રેગ્યુલર ઓફર્સ ને ડિસ્કાઉન્ટ્સ ને બધાની ઓફરની માહિતી મળે છે. ઓકે. ધ એન્ટાયર થિંગ ઇઝ અ ફનલ. અચ્છા, તો ઘણા બધા લોકો અહીંયા જ બહુ ખાસી ભૂલો કરતા હોય છે. મને એવું લાગે છે કે જે આ બધી વસ્તુઓ સમય પર આપવી હોય અને ત્યાં લોકો આપી નથી શકતા.
ઇનફેક્ટ પરફોર્મન્સ માર્કેટિંગની આપણે વાત કરી યા તો એનો એક બહુ સરસ પાવર હું તમને કહીશ ઓકે જે મોટા ભાગે લોકો ઇગ્નોર કરી દે છે અથવા નથી ખબર અને અચ્છા. બીકોઝ એ લોકો બૂસ્ટનો ઓપ્શન યુઝ કરે છે ઓ વિચ ઇઝ અ વેરી ઇમ્પેચ્યોર ઓપ્શન ઓકે આ નવા નિશાળીયાઓનો એક બેઝિક ઓપ્શન છે અચ્છા એમાં એટલો બધો ફાયદો નથી થતો એના લીધે કદાચ જે મેઇન પરફોર્મન્સ માર્કેટિંગનો જે ક્રક્સ છે એ લોકો મિસ કરી કાઢે છે અચ્છા અને ત્યાં that સુધી is- પહોંચતા જ નથી હા ત્યાં સુધી પહોંચતા જ નથી અને દેટ તમે ડેટા ડ્રિવન માર્કેટિંગ કરી શકો ડેટા ડ્રીવન ડેટા ડ્રિવન માર્કેટિંગ એટલે કે માની લો કે આજે મારી પાસે મારા 100 કસ્ટમર બની ગયા ઓકે તો નાવ ધ પાવર ઇઝ કે હું એ 100 કસ્ટમરનો ડેટા મેટામાં અપલોડ કરી શકું એટલે કે નામ નંબર ઈમેલ એડ્રેસ ઓકે અને મેટા કેન અશ્યોર કે એ 100 લોકોને જ મારું બીજી વારનું માર્કેટિંગ દેખાશે અચ્છા એ લોકોને જ બતાવશે યસ ઓકે સો ધીસ ઇઝ ધ પાવર ઓફ ડેટા હવે બુદ્ધિશાળી અને ગુજરાતી વાણિયાઓ બુદ્ધિ જે છે આપણી ધંધાદારી યસ માણસો 100% એના માટે તો આ એક વરદાન રૂપે છે કે જો તમારી પાસે તમારા પ્રોસ્પેક્ટ કસ્ટમરનો ડેટા હોય યા તો તમે ડેટા ડ્રિવન માર્કેટિંગ એટલે કે તમે એનો જ ડેટા ફીડ કરો અંદર અને જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર દે વિલ ગેટ ઓનલાઈન દે વિલ સી યોર એડવર્ટીઝમેન્ટ ઓકે અને યુ નો ધ થર્ડ પાવર ઇઝ એઆઈ યસ એઆઈ શું કરે અને અલ્ગોરિધમ શું કરે આપણે આ જે ડેટા અપલોડ કર્યો છે એ ડેટાના અંદરથી સિમિલારિટી શોધશે કે ઓકે મારા 100 કસ્ટમરની વચ્ચે શું કોમન વસ્તુ છે ઓકે અને એના જેવા સિમિલર બીજા લોકોને શોધી કાઢશે ઓટોમેટિકલી શું વાત છે એક્ઝેક્ટ મેચિંગ પ્રોફાઇલ યા and let me tell you and for everyone this is your prime audience this is the prime data અને આમાંથી સૌથી વધારે બિઝનેસ થશે આ ટાઈપના કેમ્પેન્સ પરફોર્મન્સ માર્કેટિંગમાં આ એડવર્ટાઇઝમેન્ટ્સ રન કરવાથી મેક્સિમમ સેલ્સ અને બેનિફિટ થશે ધેટ ઇઝ માય ગેરંટી ઓકે હું આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર એકદમ રિસ્પોન્સિબલ પ્લેટફોર્મ ઉપર ગેરંટી વર્ડ યુઝ કરું યસ યસ 100% with the most responsibility on my shoulder એમ યસ અને આઈ કેન અશ્યોર ધીસ ઇઝ ટ્રાયલ્ડ એન્ડ ટેસ્ટેડ 14-15 વર્ષથી અમે આ વસ્તુ એવરી ટાઈમ સક્સેસ અમને આપે છે તે વસ્તુ તમારી સાથે શેર કરું છું મેમ ખરેખર આઈ થિંક મને ખ્યાલ છે કે કદાચ બધા લોકોના ડેટા બેઝ ખરેખર ખ્યાલ કદાચ નહીં પણ હોય નથી હોતો અને લોકો એટલે જ ડેટાબેઝ પર ધ્યાન પણ નથી આપતા એ લોકો કદાચ એમને કોમન કે નોર્મલ ગણી લેતા હોય છે પણ આ તમે બહુ મસ્ત અને સારી બહુ ક્લિયરિટી આપી છે કે ખરેખર કદાચ જો લોકોને કંઈક ક્લિક થઈ જાય અને કદાચ એના ઉપર કામ કરવા માંડે તો ઘણા બધા બેનિફિટ્સ છે મારો તો એટલો જ આદેશ છે કે ઉદ્દેશ્ય છે કે એટલીસ્ટ આ પોડકાસ્ટ થી એટલીસ્ટ 10 કે 5 લોકોને યસ લાઈફમાં પણ એનલાઇટમેન્ટ કે ચેન્જીસ કે કોન્ટ્રીબ્યુટ થશે યા આઈ થિંક આપણા બંનેના એફર્ટ્સ જે સમય આજના જે છે છે સમયના તે આઈ થિંક ઇટ્સ વર્થ યા ઓકે મેમ ખરેખર મેમ આજે બહુ મસ્ત મજા આવી આજે આનંદની વાત છે કે તમે એટલો કિંમતી સમય તમારો અહીંયા થેન્ક યુ સો આપ્યો મચ છે એની અને ટાઈમ સર આપણા વ્યુઅર્સને બી આજે ઘણું બધું કદાચ જાણવા મળશે અને તમે જેમ કીધું કે કદાચ 5-10 લોકોને બી કદાચ હિન્ટ થઈ જાય યસ અને એના પર જો એપ્લાય કરી દે તો બહુ બધા બેનિફિટ્સ તમને મળી શકે છે 100% ઓફ કોર્સ યસ ઓકે થેન્ક યુ મેમ થેન્ક યુ સો મચ એની ટાઈમ ઓકે હવે કઈ કન્ટિન્યુ નો ફિનિશ ઓકે મેમ તો આજે ખરેખર બહુ મજા આવી છે આનંદ આવ્યો છે ને પ્લસ કે ઘણા બધા એવા મિથ્સ હતા કે જે ઘણા બધા લોકો કદાચ એને અલગ રીતે જોતા હોય તો પણ આજે ઘણી બધી ક્લિયરિટી મળી ગઈ અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો બધો સમય અમને આપ્યો થેન્ક યુ સો મચ કે આટલા સરસ વ્યુઅર્સ સાથે કનેક્ટ થવાનું મને એક પ્લેટફોર્મ પણ મળ્યું અલગ અલગ માધ્યમના થ્રુ હું પણ લોકો સાથે કનેક્ટ થાઉં છું તો મને પણ ઘણો આનંદ થશે યસ ને હું લોકોના લાઈફમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકું ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો ખરેખર જો આપણે બિઝનેસ કરતા હોઈએ છીએ અને આપને એવું લાગે છે કે બિઝનેસની અંદર કંઈક એક્સ્ટ્રા કરવું જોઈએ અને ડિજિટલી દુનિયામાં આપણે ડિજિટલ તરફ આગળ વધવું છે તો આ પોડકાસ્ટને ખરેખર જોજો અને આ એપિસોડને એવા લોકો સુધી શેર કરજો કે જેમને ખરેખર જરૂરિયાત છે તો ખરેખર બહુ મજા આવી ફરી મળીશું નવા ગેસ્ટ સાથે નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હેલ્ધી રહો